એપ્રિલ 2026નો મહિનો ગુજરાતના ખેડૂતો માટે ઘણી નવી તકો અને રાહત લઈને આવ્યો છે। સરકાર દ્વારા ખેતીવાડી, પશુપાલન અને બાગાયત ક્ષેત્રે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે। ખેડૂતો માટેના મુખ્ય સમાચાર અને યોજનાઓ નીચે મુજબ છે। 1. આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનું શરૂ। ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા વર્ષ 2026થી 27 માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સમયગાળો 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી। લાભ: આ પોર્ટલ પર કુલ 148 યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાશે। મુખ્ય ઘટકો: ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન સહાય, તાર ફેન્સિંગ, સોલાર ઝાટકા મશીન, ખેત ગોડાઉન અને ટપક સિંચાઈ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે। 2. ટેકાના ભાવે MSP ખરીદી માટે નોંધણી। બાજરી, જુવાર અને મકાઈ પકવતા ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે। નોંધણીની તારીખ 1 એપ્રિલથી 30 એપ્રિલ 2026। ખરીદીનો સમય 1 મેથી 15 જુલાઈ 2026। ભાવ અને બોનસ: બાજરી અને જુવાર વેચતા ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત ₹60 પ્રતિ મણ બોનસ પણ મળશે। મંદાજિત ભાવ: બાજરી ₹555, માલદંડી જુવાર ₹750, હાઇબ્રિડ જુવાર ₹740 અને મકાઈ ₹480 પ્રતિ મણ નક્કી કરાયા છે। 3. પીએમ કિસાન સન્માન નિધિ 22મો હપ્તો। પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ₹2000નો 22મો હપ્તો જમા થવાની પ્રક્રિયા માર્ચના અંતમાં શરૂ થઈ છે, જેનો લાભ ઘણા ખેડૂતોને એપ્રિલ મહિનામાં મળશે। જે ખેડૂતોએ હજુ સુધી KYC નથી કરાવ્યું, તેમણે વહેલી તકે કરાવી લેવું જોઈએ। 4. બજેટ 2026ની નવી જોગવાઈઓ। રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટ મુજબ આ વર્ષે ખેડૂતોને નીચે મુજબના વધારાના લાભો મળવાપાત્ર છે। KCC લોન મર્યાદા: કિસાન ક્રેડિટ કાર્ડ પર મળતી સબસિડીવાળી લોનની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે। ડ્રોન ટેકનોલોજી: ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરવા માટે પણ મોટી સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે। વીમા કવચ: ખાતેદાર ખેડૂતોના અકસ્માત વીમાની રકમ વધારીને ₹4 લાખ સુધીનું સુરક્ષા કવચ આપવાની જાહેરાત થઈ છે। ખાસ નોંધ: એપ્રિલ મહિનામાં બેંકોમાં વર્ષના અંતનું ક્લોઝિંગ અને તહેવારોને લીધે ઘણી રજાઓ છે, કુલ 14 દિવસ। તેથી જો તમારે બેંકને લગતું કોઈ કામ હોય, જેમ કે લોન કે સબસિડીના કાગળો, તો તે સમયસર પતાવી લેવા વિનંતી। શું તમારે આમાંથી કોઈ ચોક્કસ યોજના, જેમ કે ટ્રેક્ટર સહાય કે તાર ફેન્સિંગ, માટે કયા દસ્તાવેજો જોઈએ તેની માહિતી જાણવી છે? અને અમારી ફેસબુક આઈડી ગુજરાત વાલેને ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરો। તો હવે પાછા મળીએ આવા તમારા માટે નવા વિડીયો લઈને। આભાર।